સુરેન્દ્રનગર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન અને સન્માન સમારંભ યોજાયો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સન્માનમાં વઢવાણથી સુરેન્દ્રનગર સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે તેઓની જાહેર સભા યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન પર ખેડૂતોને ખોટે માર્ગે દોરનારને ભગવાન માફ નહીં કરે તેવા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પી.કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ સહિત સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજરોજ નવયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પેલા 4 ઝોનમાં અભિવાદન સમારંભ થયો હતો. એવી રીતે જ માવઠા પહેલા 4 તારીખે સુરેન્દ્રનગર અભિવાદન સમારંભ નક્કી કરેલ હતો, પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડેલ એટલે ખેડૂતોને 7 દિવસ આપણે માવઠાની અસર થઈ તો ખેડૂતમાં નુકસાન થયું. તો એવું કીધું કે ભાઈ મારો અભિવાદન સમારંભ પ્રમુખ સાહેબ કે ન ચાલે, પણ મારો આગ્રહ હતો કે સાહેબ દરેક ખેડૂતો આવશે તો તમને મળશે તો એને પણ રાહત થશે અને સરકાર કાયમી માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે ખેડૂતો માટે હિતલક્ષી કામો કરી રહ્યા છે તો તમે આવશો તો એમનો ઉત્સાહ વધશે અને એમનો વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર છે જ કે જે માવઠામાં કુદરતમાં જે નુકસાની ગઈ છે એ ક્યાંય ને ક્યાંય સરકાર એમની સાથે ઊભી રહી છે. તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગીપૂર્વક મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ ફૂલગુજ નહીં, કોઈ મોમેન્ટ નહીં, પણ જરૂરિયાતમંદ માટે નોટબુક મને આપો. તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો 51,000થી પણ વધારે નોટબુકો કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભેટ આપી અને એ ભેટ જે જરૂરિયાતમંદ બાળકો છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે. આ થકી એ અધવચ્ચે લીંબડીથી આવતા હતા તો કેરળા પાસે કે મારે ખેડૂતના ખેતરમાં હતા 4-5 ખેડૂતો, તો અચાનક જઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી અને ખેડૂતોને આપી દી કે શું નુકસાન થયું, શું જાણવાના પ્રયત્ન કર્યા કે શું ખેડૂતોને છે. પણ ખેડૂતો પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે એમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી ખેડૂતો, મહિલાઓ, માતાઓ, બહેનોએ આજે 25,000થી પણ વધારે જે ઉત્સાહપૂર્વક અભિવાદન સમારંભ નહીં પણ ખેડૂતોને મળવા માટે પણ અમારા પણ ખેડૂતોને અમે પ્રજાજનો 259 બૂથમાંથી દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારંભ તો નહોતો રાખ્યો પ્રમુખ સાહેબે, પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો, એમને પણ આનંદ થયો કે ના અમારી સાથે સરકાર પડખે છે. એ વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.